Starting with your code, introduce yourself. મારો કોડ 142 છે. મેં મારું ગ્રેજ્યુએશન બીએસસી નર્સિંગ વિષય સાથે વર્ષ 2018માં ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગ અમદાવાદ ખાતેથી પૂર્ણ કરેલ છે. BSc Maths. બીએસસી નર્સિંગ. BSc Nursing. તમને ફાવે તો થોડી વાર માસ્ક કરી દેશો. ત્યારબાદ મેં મારી ક્લિનિકલ ટ્રેનિંગ ગ્રેજ્યુએશન સાથે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લીધેલી છે. આ ઉપરાંત મેં ઇન્ટર્નશીપ પણ અમદાવાદ ખાતે જ કરેલી છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં મારું સિલેક્શન થયું છે. Sir. Do you know anything about national education policy? What are the major aspects of it? જી મુખ્ય સર. બાબતો. જી સર. નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આપણે જે પોલિસી છે 5334ની આપણે અપનાવી છે. એમાં જે પ્રી પ્રાઇમરી લેવલ છે એને પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વોકેશનલ ટ્રેનિંગ અને રિસર્ચમાં આપણે ફોકસ કરવાનું છે. હાયર એજ્યુકેશનમાં બીજું હા, કોઈ હાયર એજ્યુકેશનમાં આપણે પીએચડી અને જે એસટીએમ છે સાયન્સ ટેકનોલોજી અને મેથ્સ એના પર એમાં મહિલાનું પાર્ટિસિપેશન વધે એ માટેના આપણે પ્રયાસો કરવાના છે. આ ઉપરાંત સર ટીચર્સ એજ્યુકેશન અને ટીચર્સ ટ્રેનિંગની પણ સમાવેશ કરવામાં આવ્યો છે. Do you know what is hematology? જે બ્લડને અભ્યાસ કરવામાં આવતો હોય એમને હિમેટોલોજી કહેવામાં આવે છે. એવરીથિંગ અબાઉટ બ્લડ. અચ્છા, તો એપિડેમિયોલોજી? એપિડેમિયોલોજી જે ડિઝીઝ છે એનું કોઈ પણ સ્પેસિફિક વિસ્તારમાં જ્યારે સ્પ્રેડ થાય ત્યારે એ એપિડેમિક્સ કહેવામાં આવે છે અને એનો અભ્યાસ કરવામાં આવે એટલે તો એને હમણાં કોરોના વખતે શબ્દ આવ્યો પેન્ડેમિક પેન્ડેમિક. અને જી સર. એપિડેમિક જી અને સર. એન્ડેમિક આ બધા ડિઝીઝના પ્રકાર છે, કંઈ માહિતી છે? જી સર. ડિફરન્સ? જી સર. WHO પ્રમાણે પેન્ડેમિક છે એ વિશ્વવ્યાપી હોય છે. અમુક દેશોથી વધારે દેશોમાં જ્યારે ફેલાય ત્યારે પેન્ડેમિક ડિક્લેર કરવામાં આવતો હોય છે. જ્યારે એપિડેમિક છે એ કોઈ પર્ટિક્યુલર વિસ્તારમાં જ્યારે જે પર્ટિક્યુલર ડિઝીઝ ફેલાય ત્યારે એને એપિડેમિક કહેવામાં આવતો હોય છે. અને એન્ડેમિક એટલે? એન્ડેમિક વિશે સર મને ડીપમાં ખ્યાલ નથી એટલે ગીર લાયન્સ આર એન્ડેમિક ટુ ઇન્ડિયા. વોટ ડુ યુ મીન બાય ધેટ? સર કે ગીર લાયન્સ છે એ ખાલી ને ખાલી ભારતમાં જોવા મળે છે એટલે યલો ફીવર ઇઝ એન્ડેમિક ટુ સાઉથ આફ્રિકા. જી સર. મીન્સ કે એ ખાલી ત્યાં જ સ્પ્રેડ થયો છે. સો વોટ ઇઝ એન્ડેમિક? તો કોઈ પર્ટિક્યુલર વિસ્તારમાં જ જોવા મળે ત્યારે એ એન્ડેમિક કહી શકાય સર. Okay. You know, as a career of nurse, જી સર. did you face any challenges, particularly એક challenges, healthcare related challenges, બીજી gender related challenges તમે જો જોઈ હોય અથવા અનુભવી હોય જી સર. એ ચેલેન્જ અને એમાં એને આપણે લાર્જર સ્કેલ ઉપર હાઉ કેન વી ઓવરકમ દેટ ચેલેન્જ? જેન્ડર બાયસ, કરપ્શન અને હેલ્થકેર સ્ટ્રેસ. જી સર. મારા અભ્યાસકાળ દરમિયાન જ્યારે મારું નર્સિંગનું પોસ્ટિંગ હતું સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ત્યારે વિવિધ પ્રોબ્લેમ્સ અમે જોયા હતા. એમાંનું એક મારો એક્સપિરિયન્સ છે જો થોડો સમય થશે શેર શોર્ટમાં, કરો. હા. જી સર. સિવિલ હોસ્પિટલમાં એક વોર્ડ છે બિનવારસી વોર્ડ. જે લોકોના વાલી નથી હોતા એ લોકોને બિનવારસી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવતા હોય છે. તો આ વોર્ડમાં વિવિધ વિભાગના પેશન્ટોને એક જ જગ્યાએ દાખલ કરવામાં આવતા હોય છે. પરંતુ ત્યાં સ્વચ્છતાની કમી, ડૉક્ટરની વિઝિટ વધારે નહોતી થતી અને એ લોકોની જે સંભાળ રાખવામાં આવતી હોય છે અને જે સરકારશ્રીની યોજનાઓ છે એ પણ ત્યાં ઇમ્પ્લિમેન્ટ નહોતી થતી. તો જ્યારે મારું પોસ્ટિંગ આવ્યું ત્યારે આ બાબતો વિશે મને ખબર પડી. ત્યારે મેં અમારા ઇન્ચાર્જને વાત કરી કે આપણે આ પ્રોબ્લેમ સોલ્વ કરવી જોઈએ કેમ કે બિનવારસી લોકો છે એનું કોઈ વાલી નથી તો એના વાલી આપણે જ છીએ. તો અમે જે બિનવારસી પેશન્ટ્સ હતા એમનું લિસ્ટ બનાવ્યું, પર્ટિક્યુલર વિભાગમાં અમે ઇન્ફોર્મ કર્યું અને અમે એચઓડીને વાત કરી કે મિનિમમ એક વિઝિટ ડૉક્ટરની થાય અને રેગ્યુલર ડ્રેસિંગ અને જે ટ્રીટમેન્ટ છે એ રેગ્યુલર બેઝિસ પર ચેન્જ થાય એના માટે અમે વાત કરેલી સર. એટલે એક સંકલનની જરૂરિયાત હોય છે. કોઈ ઇનિશિયેટિવ જે કહેવાય ને જે ગવર્મેન્ટમાં જરૂરી હોય છે ઇનિશિયેટિવની જરૂરિયાત હોય છે. કેન્દ્ર સરકારે હમણાં મંત્રીમંડળમાં રિફોર્મ્સ કર્યા, એમાં તમારા મત પ્રમાણે આઈટી અને બીજું હેલ્થ મિનિસ્ટ્રી એમાં બંનેમાં આ લાર્જ સ્કેલ આટલો ડિફરન્સ કરવાની જરૂર શા માટે પડી અને એના પ્રોઝ એન્ડ કોન્સ?
કોણ હતું, કોણ આવ્યું, શા માટે ચેન્જ, તમારા મત પ્રમાણે શા માટે આ લાર્જ સ્કેલ ચેન્જીસ થયા છે? આઈટી મિનિસ્ટ્રી, હેલ્થ મિનિસ્ટ્રી? જી સર, હેલ્થ મિનિસ્ટ્રીમાં જે પૂર્વ શ્રી ડૉક્ટર હર્ષવર્ધન સાહેબ હતા એમને આપણે રિપ્લેસ કરીને શ્રી મનસુખ માંડવિયા સાહેબને હેલ્થ મિનિસ્ટર બનાવ્યા છે. જે અત્યારે વર્તમાન જે પરિપ્રેક્ષ્ય બદલાઈ રહ્યું છે કે પેન્ડેમિકની સ્થિતિ છે અને ભવિષ્યમાં ત્રીજી લહેર આવવાની છે, તો એનું સારી રીતે મેનેજમેન્ટ થાય એના માટે એક સારા લીડરશિપની જે હર્ષવર્ધન સાહેબ હતા એ પણ પોતાનું બેસ્ટ આપી ચૂક્યા છે, પરંતુ એક નવા લીડરની જરૂર હતી, એટલા માટે આ બદલાવ કરવામાં આવ્યો છે. આઈટીમાં? સર, આઈટીમાં જે મિનિસ્ટર કોણ બદલાયા છે એના વિશે મને ખ્યાલ નથી, પરંતુ આઈટી છે એક સનરાઈઝ સેક્ટર છે આપણા માટે. ત્યાં અત્યારે આપણે આઈટી ક્ષેત્રે PLI સ્કીમ પણ શરૂ કરવામાં આવી છે, તો એનું અસરકારક અમલીકરણ થાય અને જે ભારતભરમાં જે સંકલનની જરૂર છે એને જોતાં આપણે તો વારે વારે આવા સમાચારો આપણે સાંભળીએ છીએ કે આપણી સ્વતંત્રતા પર શરાપ મૂકી, પેગાસસ, જી સર. ફોન ટેપિંગ. જી સર. તમારું શું માનવું છે? જી સર, કે પેગાસસ સરકારના હાથમાં આટલો કંટ્રોલ જરૂરી છે કે નહીં? ઓવરઓલ પરિપ્રેક્ષમાં કહેજો, પછી ક્રિમિનલ્સથી માંડીને આપણે પણ એમાં સંકળાઈ ગયા, પણ ગવર્મેન્ટમાં આટલી હદે સેન્ટ્રલાઇઝડ કંટ્રોલ હોય આપણી દરેક બાબતોનો, CCTV છે બધે, જી સર. આપણા ફોન ટેપ થાય તો વોટ આર યોર વ્યૂઝ? ઇઝ ઇટ ગુડ ઓર નોટ? જી સર, પેગાસસ છે એ NSO કંપની દ્વારા એક સર્વેલન્સ જે સોફ્ટવેર છે એ બહાર પાડવામાં આવ્યું છે. પેગાસસનો સરકાર દ્વારા ઉપયોગ ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતતા જળવાય એના માટે ઉપયોગ કરવામાં આવે તો ધેન ઇટ ઇઝ ગુડ, પરંતુ જો જ્યારે આર્ટિકલ 21 પ્રમાણે જો પ્રાઇવસીનું હનન થાય તો અને જે સામાન્ય લોકોની પ્રાઇવસી જો ગંભીરતામાં મુકાય તો એક ગંભીર બાબત બની શકે છે. પરંતુ જ્યારે એકતા અને અખંડિતતાની વાત આવે, જ્યારે ભારતમાં આતંકવાદ, નક્સલવાદ જ્યારે ફેલાઈ રહ્યું છે, ત્યારે પેગાસસનો ઉપયોગ મહત્ત્વનો બની જાય છે. છેલ્લો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સોફ્ટ સ્કિલ એન્ડ હાર્ડ સ્કિલ ફોર એન એમ્પ્લોય? એક કર્મચારી માટે સોફ્ટ સ્કિલ શું છે અને હાર્ડ સ્કિલ શું છે? જી સર, આ બાબતે મને જાણકારી નથી, હું જાણીશ સર. अपना सर्विस प्रेफरेंसेस कहिए. જી સર, મારું પહેલું પ્રેફરન્સ છે ગુજરાત વહીવટી સેવા, બીજું પ્રેફરન્સ નાયબ પોલીસ અધિક્ષક અને ત્રીજું પ્રેફરન્સ છે આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ. આ ઇન્ટરવ્યૂ માટે તમે આવ્યા છો, જી સર. તમે જ્યારે પહેલી વખત ફોર્મ ભર્યું GPSCનું જી સર. આ પરીક્ષા માટે, જી એ સર. આખી જાહેરાત યાદ છે? કઈ કઈ જગ્યાઓ માટેની જાહેરાત હતી? જાહેરાત ક્રમાંક યાદ ન હોય તો ચાલશે. ના, ક્રમાંક પણ યાદ છે સર. બોલો બોલો. હા, એડવર્ટાઇઝ નંબર 10ની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એમાં ક્લાસ 1માં પોસ્ટ છે ગુજરાત વહીવટી સેવા, નાયબ પોલીસ અધિક્ષક છે, આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ, પછી અધિક્ષક નશાબંધી અને આબકારી, આ ઉપરાંત સર નાયબ નિયામક અનુસૂચિત જાતિ ની જગ્યાઓ છે. અને ક્લાસ 2માં છે કઈ કઈ કેડર્સ માટેની આ એક્ઝામ છે? કેડર્સ કેટલી આવે? જી સર, ગુજરાત વહીવટી સેવા અને ગુજરાત મુલકી સેવા માટેની, અને એ સિવાય? ગુજરાત પોલીસ સેવા. અને એ સિવાય જી સર, મારા મત મુજબ મને યાદ છે. છે હજી એક ચોથી કેડર? અને હા, ગુજરાત જે નગરપાલિકા સેવા છે. હા, બરાબર છે. અચ્છા, તમે કઈ રીતે જુદી પાડશો ગુજરાત વહીવટી સેવાને અને ગુજરાત પોલીસ સેવાને? ડિફરન્શિએટ કેવી રીતે કરશો? જી કયા સર. કયા એવા કેરેક્ટર્સ છે કે જે એને ડિફરન્શિએટ કરે છે? જી સર, ગુજરાત પોલીસ સેવાનું કાર્ય છે એ સમાજમાં કાયદો અને વ્યવસ્થાને જાળવી એટલે ડ્યુટીના રાખવાનું પોઈન્ટ ઓફ વ્યૂથી થાય. છે. હા જી હું સર. એડમિનિસ્ટ્રેટિવલી એને કેવી રીતે તમે ડિફરન્શિએટ કરી શકો? જી સર. જી સર, ગુજરાત વહીવટી સેવા છે એ આખું સરકારના વહીવટને લગતું છે. જે સરકારની પોલિસીઓ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવું, એનું નિરાકરણ કરવું અને સમાજમાં જાગૃતિ ફેલાવવી, અને આ જ નીતિઓનું અમલીકરણ છે. પોલીસ સેવા વહીવટ નથી કરતી? જે વહીવટ કરે છે, પણ વહીવટ જે છે એ સુદૃઢતા પૂર્વક થાય અને સમાજમાં જે અરાજકતા ના ફેલાય એની દેખરેખ કરવાનું કાર્ય પોલીસ સેવાનું છે સર. તો એ બંનેમાંથી આમ જિલ્લા લેવલે તમે માનો કે તમને બીજો પ્રેફરન્સ મળે છે જી સર. DYSP તરીકેનો, હું તમારો કોમ્પિટિટર છું, મને GAS મળે છે જી સર. અને આપણે બંને એક જ તાલુકામાં પોસ્ટ થઈએ છીએ. જી સર. હુ વિલ બી ધી સુપિરિયર?
જી સર. Who will be the superior officer? You or me? જી સર, ગુજરાત વહીવટી સેવા છે એ ગુજરાત પોલીસ સેવા કરતાં એમની પાસે પાવર્સ વધારે હશે સર. અમુક બાબતોમાં એમની પાસે SDM એટલે શું? SDM સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ. અને સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર એટલે શું? જી સર. SDPO જી સર, એ બાબતે મને આઈડિયા નથી. લેડી વિથ ધ લેમ્પ જી સર. એના વિશે કંઈક કહો અમને. જી સર, ફ્લોરેન્સ નાઇટિંગેલ છે એ મોડર્ન નર્સિંગના પ્રણેતા છે. એમને લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા, ફિલિંગ અને હિલિંગ આ બે વસ્તુ તમે શીખ્યા હશો, ફિલિંગ અને હિલિંગ. જી સર. બરાબર ને? નર્સિંગ દરમિયાન તમારા કોર્સ દરમિયાન આ બંનેને તમે એક ડીવાયએસપી તરીકે કેવી રીતે વ્યવહારમાં પ્રયોજો? જી સર. એક એક્ઝામ્પલ જ આપજો, ખાલી એક એક્ઝામ્પલ આપો કે આ ફિલિંગ અને હિલિંગ આ બંને વસ્તુને હું આવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરું. જી સર, પોલીસ સેવાનું કાર્ય સમાજમાંથી અસામાજિક તત્વો દૂર કરવાનું છે અને જે સમાજ છે એની ફિલિંગ સમજવાનું છે કે અત્યારે નીડ શું છે સમાજની, એ પ્રમાણે એને કાર્ય કરવાનું હોતું હોય છે. અને હિલિંગ જે અસામાજિક તત્વોને સુધારી અને એમને દૂર કરીને જે સમાજને હીલ કરવાનું હોય છે એ હિલિંગ કહી શકાય છે. અચ્છા, હમણાં જે તાવતે સાયક્લોન આવ્યું જી સર. અને ગીર સોમનાથ જિલ્લાને ટેરિફિક હિટ કર્યું જી સર. અને અરાજકતા, જી સર. પ્રિકોશન્સ ઘણા લીધા હતા એટલે જાનહાનિ નથી થઈ, પણ નુકસાન તો ઘણું જ થયું છે માનવ જીવનને અને ખેતીવાડી બંનેને. જી સર. એક નર્સિંગ ગ્રેજ્યુએટ તરીકે એક ગેસ ઓફિસર જી સર. કઈ 3 પ્રાયોરિટી શુશ્રૂષાના સંદર્ભમાં ધ્યાનમાં રાખશે આફ્ટર ધી ડિવાસ્ટેશન ઓફ સાયક્લોન? જી સર, એક નર્સિંગ ઓફિસર તરીકે લોકો જે પીડિતો છે એમનું પુનર્વસન જલ્દી થઈ જાય અને જે લોકોને ઈજા થઈ છે એમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવા, અથવા જો પરિવહન બરાબર ના હોય તો મારા તરફથી જેટલા બી પ્રયત્નો થાય એટલા હું એક નર્સિંગ ઓફિસર તરીકે એમની કાળજી લઈશ. આ ઉપરાંત સર જે કાંઈ પણ હાનિ થઈ છે એને જલ્દીથી રિકવર થાય અને સરકારશ્રીનું સંકલન થઈ શકે એ હું બાબત ધ્યાનમાં રાખીશ. એક નર્સ અને એક એક્ટર આ બંનેને તમે કેવી રીતે ડિફરન્શિએટ કરો છો અથવા તો કોરિલેટ કરો છો? જી સર, નર્સ છે એને ફિલ્ડમાં હકીકતે કામ કરવાનું હોય છે, જ્યારે એક એક્ટર એટલે કે અભિનેતા છે એને અભિનય કરવાનો હોય છે. કેન અ નર્સ બી એન એક્ટર? શુડ હી ઓર નોટ? જી સર, નર્સ એક એક્ટર તરીકેનું કાર્ય કરી શકે છે. જ્યારે પેશન્ટ કેન્સર જેવી અથવા મગજની જેવી ગંભીર બીમારીઓથી પીડાતું હોય ત્યારે એને 100% વાસ્તવિકતા ન બતાવી અને એને જે પોઝિટિવિટી આપવા માટે એક એક્ટરનું પણ કાર્ય કરવું પડે છે સર. પણ અત્યારે તો ચિત્ર ઊંધું દેખાતું હોય એવું લાગે છે કે માત્ર એક્ટર જ હોય, નર્સ ન હોય એવું લાગે છે. શું કહેવું છે તમારું? જી સર, જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ ઉપર કાર્યનો બોજો વધી ગયો છે, ત્યારે નર્સિંગ ફિલ્ડ અને જે મેડિકલ ફિલ્ડ છે એ આખું સ્ટ્રેસમાં છે. એટલા માટે અમુક અંશે આ હોઈ શકે છે, પરંતુ જે સેવાની બાબત છે એ નર્સિંગ ફિલ્ડમાં મોખરે આવે છે. લેટરલ એન્ટ્રી વિશે કંઈ જાણો છો? જી સર. શું છે? જી સર, આપણે ભારતીય બંધારણ મુજબ ભાગ 14 છે એના અંતર્ગત સિવિલ સેવાની જોગવાઈ છે. તો કોઈ જે તે ક્ષેત્રમાં જે વિશેષજ્ઞ છે જેણે મિનિમમ 15 વર્ષનો અનુભવ હોય એમને જોઈન્ટ સેક્રેટરી લેવલ પર. તો પણ ડૉક્ટર હર્ષવર્ધનને હેલ્થ મિનિસ્ટ્રી છોડવી પડી અને એક પશુપાલનના ડૉક્ટર છે એને હેલ્થ મિનિસ્ટ્રી આપી. તો આ તો ક્યાંનો ન્યાય કહેવાય? આ તો વહીવટને નુકસાન કરતા નહીં થાય? તમને શું લાગે છે? કેમ કે પહેલાં તો એક્સપર્ટ ડૉક્ટર હતા હર્ષવર્ધન. And moreover, he has been awarded by WHO for his role in polio eradication. જી સર. હર્ષવર્ધન સાહેબ છે એમણે પણ પોતાના જે પ્રયત્નો થતા હતા એના મુજબ કાર્ય કર્યું હતું, પણ જ્યારે એક મિનિસ્ટ્રી સંભાળવાની હોય ત્યારે વહીવટી જે સ્કિલ છે એ મોખરે આવે છે.
જે નોલેજ છે પર્ટિક્યુલર ફિલ્ડમાં એ સારી બાબત છે, પરંતુ જો વહીવટી કુશળતા હોય તો મારા ખ્યાલ મુજબ કોઈ પણ મિનિસ્ટ્રી. અચ્છા, હવે તમે નર્સિંગ ગ્રેજ્યુએટ છો તો હું તમારી સામે 3 ચોઈસ મૂકું છું. જી સર. એક જગ્યા છે સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર એટલે કે ડીવાયએસપીની જગ્યા, બીજી જગ્યા છે પ્રાંત ઓફિસર એટલે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, અને ત્રીજી જગ્યા છે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ઇન ધી હેલ્થ ડિપાર્ટમેન્ટ એઝ અ ડેપ્યુટી કલેક્ટર. તમે 3માંથી સૌથી પહેલાં જવા માટે ક્યાં પસંદ કરશો? જી સર, મેં નર્સિંગ ક્ષેત્રે અભ્યાસ કરેલો હોવાથી હું ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી હેલ્થ ડિપાર્ટમેન્ટ પસંદ કરીશ. Okay. What are the 3 biggest challenges of Gujarat which you would like to handle as a civil servant? 3 biggest challenges of Gujarat. 1, Yes. 2, 3. જી સર, ગુજરાત છે એ આર્થિક બૂમ હાસિલ કરી રહ્યું છે, પરંતુ જે સામાજિક ક્ષેત્રે જે કાર્ય કરવાના થતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત પાછળ છે. તો એક જેમ કે સામાજિકમાં સામાજિક ક્ષેત્રે ગરીબી છે, ઓકે, જી અનએમ્પ્લોયમેન્ટ છે, એ આપણે કહી શકીએ કે મોટા પ્રોબ્લેમ્સ છે સર. વોટ અબાઉટ IMR, MMR? જી સર, IMR ઇઝ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એન્ડ MMR ઇઝ માતૃ મૃત્યુ દર કહી શકીએ આપણે, Maternal. મેટરનલ મોર્ટાલિટી રેટ. જી સર. What is the performance of Gujarat in these indicators? IMRનો જે રેશિયો છે એ 28/1000 છે, જ્યારે MMR છે એ 113 પર 1 લાખ. Okay, so જી સર. is Gujarat performing better compared to other states? જી સર, ઘણા બધા રાજ્યો કરતાં, અને MMRની સ્થિતિ જ્યારે ભારતમાં 130 પર 1 લાખ છે, જ્યારે ગુજરાતમાં 113 પર 1 લાખ છે, તો સારું પરફોર્મ કરી રહ્યું છે. અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છે એનું અસરકારક અમલીકરણ થયું છે છેલ્લા દાયકાથી, એટલા માટે આ ક્ષેત્રે આપણે સારું કાર્ય કરી રહ્યા છીએ. Okay. What do you mean by euthanasia? યુથેનેશિયા છે એ એક્ટિવ યુથેનેશિયા હોય છે, પેસિવ યુથેનેશિયા હોય છે, જેમાં જ્યારે દર્દી છે એ એવી સ્થિતિમાં હોય કે જે પીડા છે એને સહન કરી નથી શકતો, ત્યારે એ સ્વૈચ્છિક મૃત્યુ જે કહેવાય ને એ સ્વૈચ્છિક મૃત્યુ માટે અરજી કરે છે, એને યુથેનેશિયા કહી શકાય. બસ આટલું જ છે. આઈ એક્સપેક્ટ મોર સિન્સ યુ આર નર્સિંગ સ્ટુડન્ટ. જી સર, જે એક્ટિવ યુથેનેશિયા છે એમાં વ્યક્તિને કોઈ દવા અથવા એક્ટિવલી જે મૃત્યુ આપવામાં આવતું હોય છે, જ્યારે પેસિવ યુથેનેશિયા છે એમાં જે લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ છે એ હટાવી લેવામાં આવતી હોય છે, એટલે એ પેસિવ યુથેનેશિયા થયું સર. કોઈ કમિટી એવી બનાવો who will decide that he has to be? જી સર, આમાં એક કમિટી બેસાડવામાં આવે છે, એમાં જે સેશન્સ કોર્ટના જજ હોય છે અને કોઈ સામાજિક ને લગતા નિષ્ણાંતો હોય છે, મને બરાબર ખ્યાલ નથી, પરંતુ આમાં એક કાયદાકીય વ્યક્તિ સામેલ હોય છે. Okay. Now see, you are posted in a district as a SDM. તમારે નીચે એક મામલતદાર છે, એ મહિલા છે, જી સર. અને આપની ઉપર એક DM છે, એ પુરુષ. જી. ઓકે, ઇઝ અ મેન, ઇઝ અ DM. જે મહિલા અધિકારી છે, જે મામલતદાર છે, એ આપણને આવું કીધું કે આઈ હેવ બીન સેક્સ્યુઅલી હેરેસ્ડ બાય ધ DM. પણ આપના વ્યૂમાં જે આપનું જે એ જે DM પ્રત્યેનું જે આપનું ઇમ્પ્રેશન છે કે હી ઇઝ અ વેરી ગુડ મેન, હી ઇઝ અ મેન ઓફ ઇન્ટેગ્રિટી, આવું થઈ જ ના શકે. પણ આ જે મામલતદાર છે કોન્સ્ટન્ટલી તમને કમ્પ્લેન કરે છે, આપ શું કરશો? અને આપ નવા આપનું જોઈનિંગ થયું છે એઝ અ SDM. જી સર. જી સર, હું જે મામલતદાર શ્રી છે એમની જોડે વાત કરીશ કે શું આખો કિસ્સો બન્યો હતો એ મને જણાવે, અને જો મને બરાબર લાગે તો હું એ DM જે મામલતદાર શ્રી છે પોતાનો અવાજ ઉઠાવે અને કાયદાકીય પગલાં લે એમાં હું એમને મદદ કરીશ. જેમ કે સર, વર્તમાનમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો હતો, પ્રિયા રામાણી કેસ જે ચુકાદો આવ્યો હતો, એમાં જે મહિલા વિરુદ્ધ જે હરાસમેન્ટ થતી હોય છે એનું કોઈ ત્યાં કોઈ હાજર નથી હોતું, એટલે આપણે એને એમ ના કહી શકીએ કે તમે પુરાવો આપો કે શું થયું જ હતું કે નહીં. જો એ મહિલા કહે છે કે મારા વિરુદ્ધ થયું હતું, તો આપણે એ માનવું જોઈએ અને કાયદાકીય પગલાં પણ લેવા જોઈએ. કોઈ આવો સુપ્રીમ કોઈ નિયમ છે એના માટે? જી સર, વિશાખા ગાઈડલાઇન્સ છે. ઇટ ઇઝ એન એક્ટ, વિશાખા ગાઈડલાઇન? જી ના સર, એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન હતી, Good. અને જે કાર્યસ્થળ પર મહિલાઓ વિરુદ્ધ જે થાય છે એના માટે એક્ટ છે, 2013માં આપણે લાવ્યા હતા.
Now, uh, what is the mechanism for a woman to get justice if she has been sexually harassed at the workplace? What is the mechanism? Where to lodge the complaint? What to do? What next? જી સર, ભારત સરકારની જે નિયમો છે એના અકોર્ડિંગ જે કોઈ પણ સરકારી સંસ્થા છે એમાં જો કાર્યસ્થળ પર મહિલા વિરુદ્ધ કોઈ યૌન શોષણની બાબત હોય તો એના માટે એક કમિટી હોય છે. તો મહિલા જે તે મહિલા એ કમિટીને પહેલાં અરજી કરશે શું નામ હોય છે કમિટીનું? એ કમિટીનું મને નામ યાદ નથી. આઈસીસી? જી ના સર, મને જાણકારી નથી. નેક્સ્ટ બોલો. આ કમિટીને વાત કરશે, કમિટી આ બાબતે જે કહેવાય એ કરશે અને યોગ્ય જણાય ત્યારે એ કોર્ટની મદદ લેશે. ગુજરાતમાંથી આલ્કોહોલ બેન લિફ્ટ કરી લેવી જોઈએ. બેન ઓન આલ્કોહોલ. જી સર, ભારતીય બંધારણના જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એના અંતર્ગત આર્ટિકલ 47 એના અંતર્ગત રાજ્યને અધિકાર છે કે જે લોકોના સ્વાસ્થ્ય માટે પગલાઓ લે. તો એના અંતર્ગત આપણે ગુજરાતમાંથી આલ્કોહોલ બેન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સર ગુજરાત છે ગાંધીયન સિદ્ધાંતોને વરેલું છે, ત્યારે ગુજરાતમાં આલ્કોહોલ બેન હોય એ સામાજિક સુદૃઢતા જળવાય એ માટે એક સારું પગલું છે. પણ આ પેનલને એવું ઇમ્પ્રેશન આપ આપી રહ્યા છો કે સ્ટેટ્સ લાઈક ગોવા, મહારાષ્ટ્ર, યુપી, તેલંગાણા, કર્ણાટક, આંધ્ર એના બંધારણને ફોલો કરે છે અને ગાંધીયન ફિલોસોફીને ફોલો કરે છે, કેમ કે એમના ત્યાં તો આલ્કોહોલ એવું ચાલુ છે, બેન તો નથી. આર દે નોટ પાર્ટ ઓફ ઇન્ડિયા? આર દે નોટ ફોલોઈંગ ધ કોન્સ્ટિટ્યુશન પ્રોવિઝન્સ? જી સર, એ પણ ભારતનો જ એક અભિન્ન ભાગ છે. જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કાયદા દ્વારા લાગુ કરી શકાય છે. કોઈ પણ રાજ્યને માનવું છે કે નથી માનવું એ રાજ્યની સ્વતંત્રતા ઉપર છે. જો રાજ્યની સામાજિક સ્થિતિ અને એનું રેવન્યુને જોતા રાજ્ય પોતે નિર્ણય લઈ શકે છે કે તેને પ્રોહિબિશન એક્ટ લાગુ કરવો કે નહીં. ગુજરાતમાંથી ખસાડવું જોઈએ કે ના ખસાડવું જોઈએ? જી ના સર. કેમ? વોટ આર ધ રીઝન્સ ફોર યુ? જી સર, ગુજરાતની જે સ્થિતિને જોતાં લાગે છે કે આપણે ઇકોનોમિક બૂમ હાંસલ કરી છે. તો જે ઇકોનોમિક બૂમ છે એ ક્યાંક ને ક્યાંક દારૂ પ્રતિબંધી છે એને જોતાં પણ એક બૂમ મળી હોઈ શકે છે એવું કહી શકાય. Mumbai is the financial hub of the country. Does Maharashtra does not have any economic boom compared to Gujarat or Goa or any other state? ના સર, ત્યાં છે જ આર્થિક જે વિકાસ છે, પણ ગુજરાતની સ્થિતિને જોતાં આપણે જે સ્ટેટસ ક્વો છે એ મેન્ટેન કરવો જોઈએ. Okay, એક તો economic. I am not convinced though, but still, what are the other points to support your answer? જી સર, ગુજરાતમાં જે સામાજિક સ્થિતિને જોતાં ન લાગુ કરવું જોઈએ. ના લાગુ કરવું જોઈએ. અને as far as economy is concerned, પ્રોહિબિશન એક્ટ લાગુ જ કરવો જોઈએ અને હટાવવો ન જોઈએ સર. આઈ મીન દેટ. but as far as economy is concerned, Gujarat is losing something around 12,000 crores per year, which other states are getting advantage of. First thing. Secondly, do you think that there is no availability of alcohol in Gujarat? જી ના સર, ગુજરાતના જે પાડોશી રાજ્યો છે ત્યાં પ્રોહિબિશન એક્ટ લાગુ નથી અને ગુજરાતમાં કેન્દ્ર શાસિત પ્રદેશો છે જેમ કે દીવ, દમણ અને દાદરા નગર હવેલી, તો ત્યાં આલ્કોહોલ મળે છે. તો ત્યાંથી જે કાળા બજારી છે અને જે થતું હોય છે આવા કિસ્સાઓ બને પણ છે સર. સર, ગુજરાત પાસે તો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે. જી સર. ગુજરાત બાયોડાયવર્સિફાઈડ સ્ટેટ છે. ગુજરાત જેવી બાયોડાયવર્સિટી બીજા કોઈ સ્ટેટ પાસે નથી. જી સર. સરકારની પણ પોલિસી એવી રહી છે કે ટુરિઝમનું મેક્સિમમ ડેવલપમેન્ટ કરવું, જી પણ એમાં માત્ર દારૂબંધી આપણને નુકસાનકારક સાબિત થાય છે. જી સર. કે આપણી જે રેવન્યુ છે એ પ્રવાસીઓ થકી નથી મળી શકતી. એનું એકમાત્ર એક કારણ, મેજર કારણ એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે. એટલે બીજા રાજ્યના ટુરિસ્ટ અને ઇન્ટરનેશનલ ટુરિસ્ટ આપણે ત્યાં ઓછા આવવાનું પસંદ કરે છે અને ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ બધા રાજ્યોમાં વધારે જાય છે. તો તમને નથી લાગતું કે આ કરું? કેમ કે સાહેબે જેમ તમને પૂછ્યું એ પ્રમાણે તમે એમ કહો છો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવે છે દારૂ, જી પણ સર. છાપામાં તો દરરોજ હું વાંચું છું કે આ જગ્યાએથી દારૂની ભઠ્ઠીઓ પકડાણી. આપણે ત્યાંય પ્રોડક્શન થાય જ છે. હા, પ્રોડક્શન પણ થાય થાય છે. જ છે. ઇલીગલ પ્રોડક્શન થાય છે. ઇલીગલ પ્રોડક્શન થાય છે.
હવે એના માટે એક એવી મને જોગવાઈ કહો કે જે જગ્યાએ તમે ડીવાયએસપી છો જ, તમારા જ પોલીસ સ્ટેશન, તમારી પાસે 3 પોલીસ સ્ટેશનો છે, એક પોલીસ સ્ટેશનમાંથી આ દારૂ પકડાણો, જી સર. પ્રોડક્શન યુનિટ આખું કારખાનું ઇલીગલ પકડાણું, તો પોલીસે શું પગલાં લેવાના થાય? જી સર, ગુજરાત પ્રોહિબિશન એક્ટ છે એના અંતર્ગત પગલાં લેવા શું જોઈએ. પણ જી સર, એની સૌથી પહેલું પગલું કયું હોય? છાપામાં આવે જ છે. સર ઇટ ઇઝ અ નોન બેલેબલ ઓફેન્સ, એટલા માટે એમને જે છે એ તાત્કાલિક કોર્ટમાં હાજર કરવા જોઈએ. તમારી એક ફ્રેન્ડ તમારી સાથે સિલેક્ટ નથી થઈ શકી, પણ પોલીસ ઇન્સ્પેક્ટર છે ને તમારા નીચેના જ પોલીસ સ્ટેશનમાં પીઆઈ છે, જી સર. એના જ વિસ્તારમાં પકડાણું. જી સર. વિજિલન્સની સ્કોડ આવી બહુ મોટી, હા, પણ એને દરોડો પાડ્યો અને પકડ્યો દારૂ, તો તમારી ફ્રેન્ડનું શું થશે? સૌથી પહેલાં જી સર. વિથ ઇમિડિયેટ ઇફેક્ટ વોટ વિલ બી ધી કોર્સ ઓફ એક્શન? જી સર, એમનો જે કહેવાય કે એમના જે કાર્ય ઉપર એક પ્રશ્ન સર્જાઈ શકે છે કે આ બાબત સ્ટેપ્સ કયા લેશે સરકાર? પોલીસ ડિપાર્ટમેન્ટ તમારી ફ્રેન્ડ સામે સૌથી પહેલું સ્ટેપ કયું લેશે? જી સર, આ બાબતે મને નથી સંથારા વિશે કંઈ ખબર છે? સંતાન વિચાર યુથેનેશિયા. જી સર, આ એક જૈન કમ્યુનિટી છે એમના દ્વારા જે એ સંસ્કૃતિમાં છે સંથારા, અને આપણા ચંદ્રગુપ્ત મૌર્ય હતા એમણે પણ એ સંથારા દ્વારા પોતાનો દેહ ત્યાગ કર્યો. પેસિવ શું ગણાય? જી સર, અન્ન જળનો ત્યાગ કરી અને જે મૃત્યુને તો આવનારા 5 વર્ષમાં તમે તમારી કઈ ત્રુટિઓ સુધારવા માંગો છો, એક એઝ એન એમ્પ્લોયી અને એઝ અ સોશિયલ એનિમલ? જી સર, મારી એક ખામી ગણી શકાય કે મને ગુસ્સો આવે છે, એના ઉપર હું કાર્ય કરી રહી છું, તો હું ભવિષ્યમાં એ ત્રુટિ પર વર્ક કરવા માંગીશ. આપને ગુસ્સો કયા સર્કમસ્ટાન્સીસમાં આવે છે? જી સર, જ્યારે કોઈ ખોટું બોલતું હોય અને ખોટો દંભ કરતું હોય ત્યારે મને ગુસ્સો આવે છે, અને એ ગુસ્સો મારા પૂરતો જ સીમિત રહ્યો છે, એનાથી મેં ક્યારેય બીજાનું નુકસાન નથી કર્યું સર. એટલે હું એ તો પાવર નથી એટલે નથી કર્યો. ડીવાયએસપી બન્યા પછી કદાચ કરી શકો, કેમ કે એ ટાઈમે તો પાવર હશે ને આપની પાસે. જી સર. જી સર, એ ગુસ્સા ઉપર હું કાર્ય કરી રહી છું અને ભવિષ્યમાં હું એ સુધારવાનો પ્રયત્ન કરીશ. અને એઝ એ વ્યક્તિ તરીકે અને એક કર્મચારી તરીકે? જી સર, એઝ અ વ્યક્તિ તરીકે નહીં, એ વ્યક્તિ તરીકે તમે ગુસ્સા ઉપર કાબુ મેળવવાનો, પણ એઝ એન એમ્પ્લોયી what are your limitations, or you want to overcome, or you want to develop yourself? These are my weaknesses and I want to overcome them જી સર. as an employee. ઓકે સર, એઝ એન એમ્પ્લોયી તો સર મને હાલના સમયમાં મને કોઈ ત્રુટિ દેખાતી નથી, પરંતુ ભવિષ્યમાં જો કોઈ ત્રુટિ મને જણાય તો હું એ સોલ્વ કરવાનો પ્રયાસ કરીશ. Okay? ઓકે. Your interview is over. થેન્ક યુ સર. See, as far as this is concerned, you are polite, you are very calm, confident પણ છો. સિટિંગ પોસ્ચર તમારું બહુ સારું છે, ગ્રૂમિંગ એ બધું સારું છે, જે બેસિક નીડ હોય ઇન્ટરવ્યૂનું એ બધું બહુ સારું છે. આઈ કોન્ટેક્ટમાં છે ને થોડું તમારે ક્વેશ્ચન જ્યારે એ થાય ને એ વધારે થઈ જાય છે. જે ક્વેશ્ચનમાં તમે અનકમ્ફર્ટેબલ ફીલ કરો છો ને એમાં તમારું આંખો છે ને એ બહુ વધારે થઈ જાય છે. અત્યારે નોર્મલ છે. ઓકે. અને જે પોઝિટિવિટીથી તમે ઇન્ટરવ્યૂની શરૂઆત કરી, જે તમારું ફેશિયલ એક્સપ્રેશન હતું, છેલ્લે થોડું ડીલ થયું હતું, છેલ્લે એને થોડું કંટ્રોલ કરજો. નર્સિંગનું નોલેજ એઝ ફાર એઝ કન્સર્ન વેરી ગુડ. Satisfactory. સિચ્યુએશનલ ક્વેશ્ચન ઓલ્સો યુ હેન્ડલ વેરી વેલ, કે હા ભાઈ વિશાખા ગાઈડલાઇન સુધી તમે લઈ ગયા. સો નોલેજ વાઇઝ નોટ એન ઇશ્યુ. આ ખાલી આઈ કોન્ટેક્ટ ઉપર વર્ક કરો, અદરવાઇઝ રેસ્ટ ઇઝ ફાઇન. સર વિલ ગાઈડ યુ. તમે ક્વેશ્ચન ન સમજાય ને તો એ ક્વેશ્ચન લાસ્ટ વર્ડ એ ક્વેશ્ચન હોય ને એ રિપીટ કરો છો, એ ના કરશો. ઓકે. હા. સંથારા અચ્છા, હા હા એમ નહીં, હા હા. બરોબર? જી સર. બાકી બધું બરોબર છે. તો માય માઇન્ડ યોર આઈ કોન્ટેક્ટ વોઝ વેરી ગુડ. હા હા, બાકી કોન્ફિડન્સ છે, બધું જ છે, માહિતી છે પૂરેપૂરી, કો રિલેટ કરો છો વસ્તુઓને સારામાં સારી રીતે. ફ્રોમ માય સાઇડ યુ આર ગેટિંગ 58 માર્ક્સ ટુડે. જી સર. Okay. Communication skills what I appreciate is good, અને વોઇસ ટોન સારો છે, મોટા અને
કોન્ફિડન્સથી બોલો છો. લિસનિંગ સ્કિલ્સ પણ સારી છે. જ્યારે આપણે બોલતા હોય ત્યારે તમે શાંતિથી સાંભળો છો. બાકી એક ઉચ્ચારણ ખોટું કર્યું, આતંકવાદ બોલ્યા તમે, એ આતંકવાદ હોય એટલે આપણને હર્ટ થાય એવું લાગ્યું. બાકી મતલબ તમારી પાસે મોકો હતો, મેટરનલ મોર્ટાલિટી રેટનું સરે પૂછ્યું ત્યારે આપણું નોલેજ કે ભાઈ MMR એક બીજી વેક્સિનનું પણ નામ છે, મિઝલ, મમ્સ અને રૂબેલા, એને ત્રિગુણી રસી કહીએ છીએ. આવી રીતે અમુક ડેટા તમારી અંદર જે છે એની આવડતના થોડાક ઢોલ પીટવા પણ પડે તમને, અથવા બીજા કોઈ ઓલામાં પણ ક્યાંક ડેટા આપવાનો હોય કે ભાઈ આ મધર મોર્ટાલિટી રેટ આટલો ભારતમાં છે, આમ તેમ, તો થોડુંક હજુ ડેપ્થમાં આન્સર, દરેક પ્રશ્નોના આન્સરમાં થોડુંક ક્યાંક કોઈ ક્રોસ રેફરન્સ અથવા કોઈ ડેટા આપીને તમારા આન્સરને વધારે સારો બનાવી શકો. બાકી સારું છે. જુદા જુદા ઘણા ક્વેશ્ચન હતા. બાકી હાર્ડવર્ક, ડેડિકેશન, અને બને તો એકાદ બે આન્સર ઇંગ્લિશમાં પણ આપી દેવા. જો તમને પૂછનાર વ્યક્તિ જો થોડુંક ઇંગ્લિશમાં પૂછે એટલે પેનલને તમારી સ્કિલનો પરિચય થઈ જાય કે ના, હું ઇંગ્લિશ પણ આસાનીથી બોલી શકું છું. એટલે એકાદ બે આન્સર મોકો ગ્રેબ કરી લેવાનો. પૂછે તો કે ના સર, એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન આઈ વોન્ટ ટુ સે ધીસ, એમ કરીને બોલી દેવું. એટલે તમારી જે વર્સેટિલિટી છે એનો પરિચય થઈ જાય. કદાચ મોકો ન મળે નહીં તો. જી સર, મારા ફિલ્ડના જે ક્વેશ્ચન છે હું ઇંગ્લિશમાં સારી રીતે અટેમ્પ કરી શકું. એટલે થોડુંક વચ્ચે બોલી જ દેવું, એ મોકો ઝડપી એક બે વાક્ય મૂકી જ દેવા. જી સર. એટલે ગમે તે ક્વેશ્ચન હોય, દરેક ક્વેશ્ચનમાં મૂકવા એવું જરૂરી નથી. હા સર. બરાબર, પણ મોકો મળે તો. અને અમુક જવાબો તમે બહુ લાંબા આપ્યા એટલે સાહેબે પણ કેવું પડ્યું કે શોર્ટમાં તમે ખાલી એક્ઝામ્પલ આપીને, જેમ મેં તમને પેલું પૂછ્યું હોસ્પિટલ વાતાવરણમાં તમે શું, તો તમે કંઈક ભળતો જ આન્સર આપ્યો. જેન્ડર બાયસનો તમે શું અનુભવ કર્યો, તો તમે તમારો એક પ્રસંગ કીધો, પણ થોડુંક વધારે ખેંચાઈ ગયું. એટલું કદાચ સામાવાળાનું સાંભળવાનું પેશન્સ, એકદમ ફોકસ્ડ જવાબ બને તો આપો. પ્રાયોરિટી મુદ્દાઓ, જે તે ઇસ્યુના સોલ્યુશન્સ તમારી પાસે હોય તો પહેલું, બીજું, ત્રીજું. હું પૂછતો હતો કે તમને કોઈ એવો જેન્ડર બાયસનો અનુભવ અથવા તો એવો કંઈ તકલીફ પડી છે ક્યારે કંઈ, તો તમે કંઈક બીજી રીતે આખો આન્સર જવાબ આપ્યો. તમે શું કીધું કે મને બિનવારસી વાળો, એટલે એમાં તમે પૂછ્યું જુદું ને જવાબ એક જુદો આપ્યો. બાકી સારું સારું. મારા પ્રમાણે 67 ઓકે સર. આઉટ ઓફ 100.